નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આમક જન અકબાને કોમ કર્યો હતો, વહેલા તારમાં વાળવાનું કામ કરી રહ્યો છે અને આપણે જવાનું છે એરંડા ઉતારવા માટે. શું વાત છે બોલો? કોઈક વાત કહેતી પણ કહેતી નહીં એવું મિત્રો. આપણે એરંડા ઉતારવા જવાનું છે પણ એક પ્રોબ્લેમ સાધે કે બાઇક પંચર છે એટલે સીધા ગમત ઉપર છે. પહેલાં ગમત જઈને પાછા રિટર્નમાં પાછું ખેતરમાં ઉપર છે એટલે પહેલાં પંચર કરાવીએ આપણે. ચલો મિત્રો, આજ તો વહેલો આજે આપણો દારો ખરાબ થઈ ગયો કારણ કે વહેલું પંચર પડી ગયું એટલે સીધું બધું કોમ છોડ્યું અને પંચર કરાવવા માટે જવું પડે એટલે પંચર કરાવી દઈએ. જો મિત્રો, આપણું આ બાઇક પડ્યું અને આજે તો જો એ આ પાછલું ટાયર પંચર પડી ગયું છે એટલે સીધા પંચર કરાવવા માટે જઈએ ગામમાં. આ કાળું શું નીકળ્યું સારું કોઈ ખબર પડે એવું નહીં. પણ હવે જતા રહીએ આપણે પંચર કરાવવા માટે. શું દેખાતું તો નહીં આપણા પણ પંપે નહીં ને તમે જોઈ લેતા આવા ચૂક કરી. ચલો હવે જતા રહીએ આપણે ગામમાં. બસ એમ નહીં આવ્યો હા તેરા વાત કહું. જો મિત્રો, આપણે સવારમાં વહેલા પેટ્રોલ પંપ આવી ગયા પેટ્રોલ પુરાવા માટે. સાઈ કિસાન સેવા કેન્દ્ર હડોલ. હા હું નાખજો લઈ આવીએ દઈ કેટલા પૈસામાં 1700-1800 રૂપિયા બસ. ₹1500 હું ના ખાઈ પાડી નાઈ દીધું કે પગ લઈ લો ખાલી વજન રાખ. હા એ હું બધાને નહીં તારે હું ના પાડે તો કે મને માનતા નહીં મારું. ચલો મિત્રો, હવે પંચર કરીને આપણે હેર્યા છીએ ખેતરે. જો મિત્રો, ખેતરમાં મોર સરવાયા છે. જો મસ્ત મસ્ત બે મોર છે. ચલો મિત્રો, આપણે ખેતરમાં તો આવી ગયા છે આપણા. બાઇકમાં એટલી પંચર કરે તમે આપણા કુવા પર. જોનથી પાસે જો નાસ્તો કરી 2 જણા જો સારું કામ છે ખાવાનું. ચલો મિત્રો, આપણે 9 વાગે ખેતરમાં આવ્યા છે. હવે આખું ખેતર ઉતાર્યો બધો. આટલા ઉધરો ઢગલો કર્યો ઉતાર્યું આટલો ઢગલો કર્યો. હા હીરા તાપ થઈ ગયા હો. આજ તો આ કઈ બોલશે તમારી ગઈ આ તારી છે હુક્કઈ બળંગ થઈ ગયું છે. ચલો મિત્રો, આપણે હવે આજનું કામ સમાપ્ત થાય તો 11 વાગે. શું કેવું ગંભા કોમ બંધ કા તો ગંભાઈ પાણી વાળી દીધું છે નેકમાં. અને મને હું પાણી દા તો મિત્રો હોય તો નેકમાં પાણી આવે છે. જો સીટ કુવા પરથી આવે છે. જો મિત્રો, એરંડાનો ઢગલો તો આવો છો છે આજ તો. જો આ બધો કરે છે. હવે ફરી કાલ આવશું. ચાલો મિત્રો, હવે તો પાટણ આંબલા પડે છે.
હરખું પાછી પાડો. જો મિત્રો આપણે ઓબલીઓ ખાતા હતા પણ અમે ઘેર જવાનું ટાઈમ થયો છે એટલે અમે આમ બાઈક પડ્યું આપણું એટલે લઈને અમે હેડીએ. ચલો ઘરે આવી ગયા ને નીતિન ભાવ કરતા હતા. લઈ લેજે દાદા ઓબલ્યું આવી છોકરા માટે જો ઓબલ્યું આવી છે થોડી આલો હાથ દુંડાઈ હેલો મિત્રો અમે કે હેલો મિત્રો મારા પપ્પો ને બે ભેગે ખેતરે આવ્યા છીએ. બોલીએ બના વિડીયો. આ વિડીયો બનાવાય છે મિત્રો. આપણે ખેતરે આવ્યા છીએ પાછા પાણી વાળવા માટે. પાઇપનો કટકો લીધો. આ બાજરી છે પણ બાજરી નહીં આવે, મકાઈમાં પાણી વાળવાનું છે એટલે બોર ચાલુ કરીએ. પણ એ પહેલાં તો હવે ટીટોળીનો એડોસિક બચ્ચો તો બતાવ્યું છે નજીક થઈ. ટીટોળી છે, ટીટોળી બેઠી રહીશ ઉપર અને ટીટોળીનો એડો બતાવતો હોય ને બચ્ચો બતાવું કે એડો બતાવું બે મને કાઢું. જો મિત્રો આપણે જઈએ ટીટોળીમાં બેસી રહી છે. ટીટોળી ઉડે છે કે નહીં ઉડતી આપણે જોઈએ. જો બેઠી તો જો મિત્રો ટીટોળી છે ઉપર આપણે આવી ગયા છે પણ ટીટોળી ઉડવાનું નામ લેતી નહીં. જો મિત્રો હું નજીક આવી ગયો પણ ઉડવાનું નામ લેતી નહીં. જો શેઠ કેમેરો આગળ કરી દીધો છે. જો કેમેરો શેઠ આગળ કરી દીધો છે. જો મિત્રો ઉડવાનું નામ લેતી નહીં. આ કહેવાય ટીટોળી મિત્રો. જો તડકાનો કેટલો ધૂપ છે, તડકો છે પણ હું એ જગ્યાએ ઉભી રાખો. ચલો મિત્રો બોર પર આવી ગયા. મોટર ચાલુ કરીએ. મીટરમાં તો સજ જો મિત્રો ચાલુ તો થઈ ગઈ. જો પાણી આબા માંડી. જો મિત્રો આપણે પાણી વાળી દીધું છે બાજરીમાં અને બાજરી તો જો મોટી મોટી થઈ છે તમે જોઈ શકો છો. જુઓ આ બાજરી તો નેગાલવામાં આવી ગઈ છે હવે અને થૂલ સડી ગયું છે. જુઓ થૂલ સડી ગયું છે કમ્પ્લેટ. અને જો આ થૂલ આ ટાઈપની બાજરી. જો વૈકણ પાણી આવે છે. મકાઈ પીરા થઈ છે આ બાજુ ખેડું છે બસ બાજરીમાં વાળવાનું છે આપણે. મિત્રો હવે લાઇટ જવાની તૈયારીઓ છું. હવે જવાનું છે આપણા ઘરે એટલા માટે અમે ઘરે જઈએ છીએ. લાઇટ જવાની 10 મિનિટ વાર છે અને જઈએ છીએ ઘરે. ઘેર જઈને નહીં ધોઈ ફેર થઈ દઈએ. ચલો મકાઈ વચ્ચે થઈને જવાનું છે. મકાઈ બેઠો છું પણ એ હજી ઘણો થોડો કાચો છે. હજી અઠવાડિયું લાગશે પછી આપણે ખાવાની શરૂઆત કરીશું. આપણે જો મકાઈ મસ્ત મસ્ત છે. મિત્રો આપણે ખેતરમાં તો ઘરે નીકળી જાય છે પણ લાઇટ જવાની 10 મિનિટ જ વાર છે એટલે જઈને આપણે બંધ ના આવવાનું છે એટલે સીધા ફટાફટ જઈને નહીં જ નાખીએ. ચલો મિત્રો આપણે ઘરે તો આવી ગયા.